ભાઈ રાવલ વાસ્તુગુરુ છે જેઓ મયંકભાઈ સ્વાગત આપનું. નમસ્કાર. સૌપ્રથમ એક પ્રશ્ન થાય કે મયંકભાઈ કયા પ્રકારની વસ્તુ ઘરમાં રાખવાથી ફાયદો થાય? કયા પ્રકારની વસ્તુ એ થોડો અટપટો સવાલ છે, કારણ કે વસ્તુ એ વાસ્તુનો ભાગ છે, પણ કોઈ ઓબ્જેક્ટ માટે વાસ્તુની અંદર વાત નથી, કારણ કે તત્વોની વાત વાસ્તુમાં કહેવામાં આવેલી છે અને જે 5 તત્વો છે તેને રિલેટેડ વાત છે. તેની અંદર 5 તત્વોને રિપ્રેઝન્ટ કરતા હોય એવી કોઈ વસ્તુની વાત હોય તો બરાબર છે. બાકી માર્કેટમાં જે ઘણી બધી વસ્તુઓ મળે છે, જેમ કે કેટલાક ઓબ્જેક્ટ્સ છે જેવું કહેવાય છે કે આ ફોટોગ્રાફ રાખો અથવા તો આ ઓબ્જેક્ટ તમે રાખો અથવા આ ટાઈપના પથ્થર રાખો, એ રાખવાથી એમ કે તમને ફાયદો થાય છે. તો એવી મૂળભૂત જે વાસ્તુ નિયમો છે એમાં કોઈ માહિતી આપવામાં આવેલી નથી. જો 5 તત્વોનું બેલેન્સિંગ આપણા ઘરની અંદર થયું હોય કે જે પંચમહાભૂત આપણા વાતાવરણમાં છે, આપણા બ્રહ્માંડમાં છે, એ જ આપણા શરીરમાં છે ને એ જ આપણા ઘરમાં છે, તો 5 તત્વોનું બેલેન્સિંગ જે કરવાનું હોય તેનું આપણને માહિતી મળે છે નેચરમાંથી, અને એ જો બેલેન્સિંગ થાય તો સારામાં સારી ઉર્જા ઘરમાં આવી શકે છે. બિલકુલ. મયંકભાઈ એક પ્રશ્ન થાય કે લોકો માછલી ઘર ઘરમાં રાખતા હોય છે, તો શું માછલી ઘર છે જે ઈશાનમાં રાખી શકાય કે ન રાખી શકાય? આમાં 2 સવાલ આવી ગયા. પહેલો સવાલ કે માછલી ઘર ઘરમાં રખાય કે નહીં, અને બીજો ઈશાનમાં રખાય કે નહીં. તો મૂળભૂત જે વાસ્તુ નિયમો છે એમાં એનર્જીની વાત કરવામાં આવેલી છે કે માછલી ઘર છે એની અંદર આપણે માછલીને રાખીએ છીએ, અને માછલી તે ખૂબ મોટી જગ્યામાં તરવા માટે બનેલી છે, અને જ્યારે માછલી ઘર આપણે ઘરમાં રાખીએ છીએ ત્યારે એક નાની પેટીમાં એને પૂરી દઈએ છીએ, એટલે તેનામાં રૂંધામણ આવે છે, અને આ જ પ્રકારની એનર્જી આપણા ઘરમાં આવે છે. હવે બીજો પ્રશ્ન કે ઈશાનમાં માછલી ઘર રખાય કે નહીં, તો જમીનની ઉપર જ્યારે પાણી આપણે ઈશાનમાં રાખીએ છીએ ત્યારે તણાવ વધે છે તેવી વાત ભારતીય વાસ્તુમાં લખાયેલી છે. તેથી ઈશાનમાં જો માછલી ઘર રાખીએ તો પાણી તો રાખવું જ પડે, એટલે આ માહિતી જે છે તે ખોટી ગણી શકાય. એટલે માછલી ઘર ઈશાનમાં ન જ રખાય. બિલકુલ સાચી વાત. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. હેલો, આપનો સવાલ કરો. આપનો પ્રશ્ન પૂછો. જી નમસ્તે, હું દર્શનથી બોલું પરવાર. મારે અગ્નિખોળામાં સંડાસ બાથરૂમ છે. બરાબર છે. અને ઈશાન ખોળો વધે છે, અને છેલ્લે જે ઈશાન નૈઋત્ય ખોળો એ આમ વધેલો છે. તમારી સમસ્યા શું છે? અને સમસ્યા મારા ઘરનાને પગ દુખે છે. બિલકુલ. અને ઘરે થોડું ઝઘડવાનું થાય છે. બિલકુલ. ઓકે, તો તમારા નૈઋત્યમાં શું આવેલું છે? નૈઋત્યમાં ખંચાળું છે, આમ છેલ્લું થોડું આમ ત્રાસું છે. નૈઋત્ય ત્રાસો છે, બરાબર છે. અને તમારું જે રસોઈ ઘર છે તે કઈ જગ્યાએ છે? અગ્નિખોળામાં આગળ જ છે. અગ્નિખૂણામાં છે, અને રસોઈ કઈ બાજુ મુખ રાખીને થાય છે? એ અગ્નિખોળામાં જે સંડાસ બાથરૂમ પછી આવે રસોડું. એટલે પૂર્વમાં કે દક્ષિણમાં મોઢું રાખીને રસોઈ? પૂર્વમાં રાખીને રસોઈ કરવી છે. બરાબર છે. હવે જે માહિતી આપણને મળી તે પ્રમાણે નૈઋત્યનો વાસ્તુ દોષ છે, અને નૈઋત્યનો વાસ્તુ દોષ હોય તેના લીધે તણાવ ઊભો થાય છે. અગ્નિનો વાસ્તુ દોષ છે તે સ્ત્રીને બીમારી આપે છે, અને રસોઈ ઘર અને ટોયલેટ બંને આજુબાજુમાં આવેલા છે, એટલે કે અગ્નિમાં ટોયલેટ આવેલું છે, તેના લીધે પગનો દુખાવો આવી શકે. તો આના માટેની જે રેમેડી છે તે છે કે ઘરની અંદર ગુગળ અને ચંદનનો ધૂપ સવાર સાંજ ફેરવવો જોઈએ. તે ઉપરાંત અગ્નિની અંદર ફૂલ દાડમના 2 છોડ વાવવા જોઈએ. એવા દાડમ કે જેની અંદર ફૂલ આવે છે પરંતુ ફળ નથી આવતા તે વાવવામાં આવે, અને દર ગુરુવારે જો ઉમરો પૂજી અને આસોપાલવનું તોરણ ઘરના મુખ્ય દ્વાર પર લગાડવામાં આવે તો આ પ્રકારની પરિસ્થિતિમાં ફાયદો થાય છે. બિલકુલ સાચી વાત. આપણી સાથે એક ફરીથી દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જે આપનો સવાલ કરો. ઘરની તિજોરી હોય એ કઈ દિશામાં રાખી શકાય? બિલકુલ. તમારા ઘરનું મુખ્ય દ્વાર કઈ બાજુ છે? મુખ્ય દ્વાર છે અમારું ઉત્તર દક્ષિણ છે, ઉત્તર તરફ. અને આપને કોઈ સમસ્યા સતાવી રહી છે કે નહીં? ના, કોઈ સમસ્યા નથી સતાવી. બિલકુલ, ચોક્કસ. અચ્છા, સારો સવાલ છે. એટલે તમે બહાર નીકળો ત્યારે ઉત્તર દિશા દેખાય છે? શું? હા, બરાબર. ઓકે, ઉત્તરમુખી દ્વાર છે, તો તિજોરી છે તે નૈઋત્યની અંદર દક્ષિણની દિવાલ પર રાખી શકાય. એટલે કે જ્યારે આપણે તિજોરી ખોલીએ છીએ
ત્યારે આપણું મુખ દક્ષિણમાં હોય તે રીતે તિજોરી જો રાખવામાં આવે તો આ તિજોરીમાં આપણને જરૂરથી એવું લાગે છે કે ધન સંચય થઈ રહ્યો છે. પરંતુ તિજોરી માટેના જે નિયમો છે તે પૂર્ણ રીતે સમજીએ, એટલે કે તિજોરી પર વજન ન રાખીએ અને તિજોરીની અંદર લોખંડની કોઈ વસ્તુ ન મૂકીએ તે ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ સાચી વાત. આપણે માછલી ઘરની વાત કરતા હતા. હવે એક પ્રશ્ન થાય કે પક્ષીઓને ઘરમાં રખાય કે ન રખાય? ફરી એ જ પ્રકારનો સવાલ છે. કારણ કે પક્ષી છે આકાશમાં ઉડવા માટે બનેલા છે. એને આપણે રૂંધીને આપણા શોખ માટે પૂરી રાખીએ છીએ. અને કોઈ પણ પ્રકારની રૂંધામણ જ્યારે ઘરમાં આવતી હોય, એટલે કે કોઈ જીવિત વસ્તુ અથવા વ્યક્તિને આપણે આપણા ઘરની અંદર રાખીએ છીએ અને તેને રૂંધીએ છીએ તો તેની એનર્જી આપણા જીવન પર જરૂરથી આવે છે. એટલે પ્રોગ્રેસ છે તે ઓછો થતો ક્યાંક ને ક્યાંક, એટલે શારીરિક અથવા તો માનસિક અથવા તો આર્થિક આ પ્રોગ્રેસ ચોક્કસ ઓછો થાય છે. બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનો સવાલ કરો. હેલો. હલો, આપનો સવાલ કરો. મહેશભાઈ પંચાલ બોલું હું, જી અમદાવાદથી. જી તો મારા એક બેબી છે, જી પણ એક બાબાની જરૂર હતી. જી. તો અત્યારે તકલીફ છે અને ઘરનું જે સ્ટ્રક્ચર છે એમાં જી નૈઋત્યમાં મારે આપ મુક્ત મને આપનો પ્રશ્ન કહી શકો છો. વાયરમાં સંડાસ બાથરૂમ છે. જી તો શું એના લીધે કોઈ તકલીફ પડે મારે? બિલકુલ. સૌથી પહેલા તો દીકરી છે અને દીકરો જોઈએ છે એ સવાલ સાથે હું એગ્રી નથી થતો. બિલકુલ. કારણ કે દીકરો દીકરી બંને સમાન જ હોવા જોઈએ. અને મેં એવું જોયેલું છે કે પાછલી જિંદગીમાં દીકરીને મા બાપ માટે વધારે લાગણી હોય છે. પરંતુ તમારા સવાલનો જવાબ હું જરૂરથી આપીશ કે વાયવ્યનો જે વાસ્તુ દોષ છે તેના માટે વાયવ્યની અંદર તમે 2 બીલીપત્રના છોડ વાવો અને ઘરની અંદર શિવ પૂજા, એટલે કે શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા અને પાણીથી તમે અભિષેક કરો, ચંદનથી તિલક કરો અને બીલીપત્ર જો શિવજીને ચડાવશો તો તમારી જે સમસ્યા છે તેની અંદર તમને જરૂરથી ફાયદો થશે. આ ઉપરાંત ઘરની બીજી વ્યવસ્થા અને સુવાની સ્થિતિ છે તે જો જોવામાં આવે તો આ પ્રકારની સમસ્યામાં જરૂરથી ફાયદો થતો હોય છે. બિલકુલ સાચી વાત. આપણી સાથે ફરીથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો સવાલ કરો. હલો હલો હલો. આપણો સંપર્ક લાગે છે તૂટી ગયો છે. માઇન્ડ એક પ્રશ્ન થાય કે ભગવાનના જે ફોટા હોય છે એ પીઠ પાછળ રખાય કે ન રખાય? ખૂબ સરસ સવાલ છે. કારણ કે એક માન્યતા એવી છે કે આપણી પીઠ પાછળ, એટલે માથા પર જો ભગવાન હોય તો ભગવાન આપણને આશીર્વાદ આપે છે, આપણું ધ્યાન રાખે છે. પરંતુ આ માન્યતા ખોટી છે. કારણ કે આપણી આગળ જ કોઈ બેઠું હોય અને પીઠ દેખાડે તો આપણને અપમાનજનક સ્થિતિ લાગે છે. તેવી જ રીતે ઈશ્વરના જે ફોટોગ્રાફ છે, એટલે ભગવાનના જે ફોટોગ્રાફ છે એને આપણી પીઠ પાછળ આપણા સ્વાર્થ માટે રાખીએ છીએ તો તે સારું ન કહેવાય. ઈશ્વર છે તે યોગ્ય જગ્યાએ આપણે રાખીએ અને પૂરા સન્માનપૂર્વક રાખીએ તો આપણને પણ માન સન્માન જરૂરથી મળે છે અને આપણને જે જીવનમાં યોગ્ય સ્થાન જોઈએ છે તે ઈશ્વર જરૂરથી આપે છે. બિલકુલ સાચી વાત. એક એવી માન્યતા છે કે માણસનું મૃત્યુ થાય ત્યારે તેને દક્ષિણમાં સુવડાવવામાં આવે છે. તો શું જીવતો માણસ દક્ષિણમાં સુવે તો કોઈ તકલીફ થાય ખરી? એટલે દક્ષિણ તરફ માથું રાખીને સુવે, તમારો સવાલ છે. બહુ કોમ્પ્લિકેટેડ વિચાર છે, પણ આ વાત સાચી છે કે જ્યારે નૈઋત્યની અંદર વ્યક્તિ સૂતી હોય કે દક્ષિણમાં સૂતી હોય ત્યારે દક્ષિણ તરફ માથું રાખીને જો સૂવે તો આપણું જે અર્થની જે મેગ્નેટિક ગ્રીડ છે તેની સાથે તે મેચ થાય છે અને તેથી માણસનો પ્રભાવ વધે છે. અને પ્રભાવ વધે છે તેના લીધે તેના વિચારો સારા થાય છે, તેનું જીવન સમૃદ્ધ બને છે. એટલે જીવિત વ્યક્તિને દક્ષિણમાં જરૂર સુવડાવાય અને તેનો ફાયદો પણ તેને મળે છે. બિલકુલ સાચી વાત. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જી, આપનો સવાલ કરો. હેલો, જી આપનો. બોલું છું. જી. અમારો સાયન્ટિસ્ટ શ્રી મયંકભાઈ રાવલ જે વાસ્તુશાસ્ત્રના સાયન્ટિસ્ટ બિલકુલ. સતત પ્રણામ. બિલકુલ. વીટીવીને પણ પ્રણામ કે એટલા જ્ઞાની પુરુષને જી જી બિલકુલ બિલકુલ. આપનો પ્રશ્ન પૂછો. આપને કહું છું જી. કે મારો એક કૂવો છે નૈઋત્ય દિશામાં છે. જી. અને જેનું એન્ટ્રી જે છે એ પશ્ચિમમાં વાયવ્ય તરફ છે. તો નિરાકરણ અમે મયંકભાઈ આજે અમે વૈજ્ઞાનિક જ કહીએ છીએ. બિલકુલ બિલકુલ. આપને કોઈ સમસ્યા સતાવી રહી છે કે નહીં? નહીં, કોઈ સમસ્યા હાલ નથી. તમારો કૂવો એટલે કયા પ્રકારનો કૂવો છે? હા, બોર કૂવો છે. બોર કરેલો છે, ખેતર માટેનો છે, ફાર્મ હાઉસમાં. જી. અચ્છા.
એ એમ એટલે કહેવાય આગળ કે કોઈ સમસ્યા ન સતાય ન ઊભી થાય એના માટે આ લગભગ કેટલા સમયથી આ કૂવો છે ત્યાં? લગભગ 3 વર્ષથી છે આ કૂવો. બરાબર છે. અને તમને હજુ સુધી કોઈ સમસ્યા નથી સતાવતી? અને બિલકુલ હજુ સુધી કોઈ સમસ્યા નથી સતાવતી. બરાબર છે. દર્શક મિત્રો, આ વસ્તુ ખૂબ ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ઘણી વખત કૂવો બન્યો છે પરંતુ એનું બેલેન્સિંગ એનર્જીની રીતે એની જાતે થઈ ગયું હોય તો આ પ્રકારની સમસ્યા ઊભી નથી થતી. તેથી વાસ્તુ નિયમોથી ગભરાઈ અને નિર્ણયો લેવાની જરૂર નથી. વાસ્તુ નિયમો પૂરેપૂરા સમજવા જોઈએ અને તેને સમજીને પછી જો નિર્ણય લઈએ તો ગભરામણ નહીં થાય, પણ વાસ્તુ મિત્ર જેવું લાગશે. અને તેથી આ પ્રકારની સમસ્યાથી ગભરાવાની જરૂર નથી. પરંતુ કૂવા માટેની જે સમસ્યા છે તેનું નિરાકરણ એ છે કે નૈઋત્યની અંદર જો 2 ઝાડ નાળિયેરીના વાવવામાં આવે અને ગુગળનો ધૂપ સમગ્ર એરિયામાં ફેરવવામાં આવે તો જરૂરથી આ જે પ્રકારનો ડર છે તે નીકળી જશે. બિલકુલ સાચી વાત. આપણી સાથે ફરીથી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. જે આપનો પ્રશ્ન પૂછો. હાલો, આપનો પ્રશ્ન પૂછો. હા સર, મારે એ જાણવું હતું, હું જે ધંધો કરું છું અત્યારે જી એમાં મારે બહુ નુકસાની જાય છે. જી આપ શાનો ધંધો કરો છો? શેર બજારનો. બિલકુલ. અચ્છા, આપના ઘરના નૈઋત્ય અને વાયવ્યમાં શું આવેલું છે? એટલે નૈઋત્યમાં તો એમાં તો સર મને બહુ ઓછી ખબર પડે. જી અમે જી જી હાલો, જી તમે એમાં શું તમે જ્યારે સંડાસ બાથરૂમ છે. સંડાસ બાથરૂમ છે, બરાબર છે. નૈઋત્યમાં જ્યારે સંડાસ બાથરૂમ આવતું હોય ત્યારે આ પ્રકારની સમસ્યા ઊભી થતી હોય છે. તો સંડાસનો જે દરવાજો છે તેની ઉપર જમણી બાજુથી ડાબી બાજુ અને ઉપરથી 1/3 ઊંચાઈ સુધી જો ચાંદીનો તાર લગાડી દેવામાં આવે અને તે ઉપરાંત પાણિયારા પર ઊભી વાટનો ઘીનો દીવો સવાર સાંજ જો કરવામાં આવે તો આ પ્રકારની સમસ્યામાં ફાયદો થાય છે. બિલકુલ સાચી વાત. એક પ્રશ્ન થાય કે પેટી પલંગ રખાય કે નહીં? અત્યારે જ્યારે જગ્યા ઓછી થઈ રહી છે ત્યારે આ પ્રકારના ફર્નિચરનો વ્યાપ વધ્યો છે, પરંતુ મૂળભૂત જ્યારે વાસ્તુ નિયમો લખાયા ત્યારે જગ્યા પુષ્કળ હતી એટલે આ પ્રકારની સમસ્યા ત્યારે ઉદ્ભવતી ન હતી. પરંતુ પેટી પલંગ અત્યારે ઘણા બધા ઘરમાં જોવા મળે છે કારણ કે જમીન અને જગ્યા સાંકડી થઈ રહી છે, જગ્યા મોંઘી થઈ રહી છે. તો પેટી પલંગ ખરેખર વાસ્તુ નિયમ પ્રમાણે ન રખાય કારણ કે એની અંદર પડી રહેલી જે વસ્તુઓ છે તે એનર્જીને એબ્સોર્બ કરે છે. તેથી સાંધાનો દુખાવો તે એની પ્રાઇમરી જે તકલીફ છે તે થાય છે અને ધીમે ધીમે કરતાં અનેકવિધ બીમારી આવે છે. પરંતુ એનું સોલ્યુશન એ છે કે જો ઘરમાં પેટી પલંગ રાખવામાં આવેલો હોય તો દર 15 દિવસે એની અંદરની વસ્તુઓ બહાર કાઢી એને પાછી ગોઠવવામાં આવે તો તે રિચાર્જ થાય છે અને એનર્જીનો લોસ જે થાય છે તે અટકી જાય છે. બિલકુલ સાચી વાત છે. આપણી જે મનની શાંતિનું વિજ્ઞાન છે, વાસ્તુ જ્ઞાન, તે યથાવત રાખીશું પરંતુ એક નાનકડા વિરામ બાદ.